હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે હું લઈને આવ્યો છું મારું મકાન. આજે અમે અમારું મકાન નવું બનાવ્યું છે. તો ચાલો આજે હું તમારી સાથે આ મારું મકાન પૂરું છે એ શેર કરવા માગું છું. કેવું છે કેવું નહીં તો તમે મને કોમેન્ટમાં કહેજો મેં મકાન કેવું બનાવ્યું છે. એની પહેલાં અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, પ્લીઝ સપોર્ટ કરો. થેન્ક યુ. આ છે આપણું ફરિયું આખું છે. જો આપણે અહીંયા ગણપતિ બાપા રાખ્યા છે. આ છે આપણું આખું ફરિયું. ત્યાંથી આપણે અંદર જાય તો અહીંયા પેલા વોશરૂમ આવે છે આપણું એક. ત્યાંથી અંદર આપણે આવ્યા આપણો લિવિંગ એરિયા. હજી તો બધું ધીમે ધીમે ગોઠવાય છે. બધું હજી એમને જ પડ્યું છે. આ પ્રાચી ટીવી જોવે છે. આપણો છે આખો લિવિંગ એરિયા. આ આપણું મંદિર છે જે હમણાં જ લીધું છે નવું. એ પછી આવે છે આપણું કિચન. આ છે આપણું આખું કિચન. હજી બધું એમને જ પડ્યું છે. મમ્મી રસોઈ બનાવી રહી છે અત્યારે. 1 વાગી ગયો છે. આ છે મમ્મીનું કિચન. મમ્મી એમ કહેતી હતી કે મારે બધું વ્હાઇટ કલરનું કરાવવું છે, તો પપ્પાએ વ્હાઇટ કલરનું કરાવી દીધું એમને બધું. આ છે વાસણ ધોવા માટેની ચોકી છે. તો ચાલો આપણે જઈએ ઉપર રૂમમાં. અહીંથી આપણે ઉપર જઈએ. આ હમણાં જ પોસ્ટર લગાવ્યા છે નાના નાના. ચાવીનું સ્ટેન્ડ છે અહીંયા. આ કેલેન્ડર રાખ્યું છે પપ્પાએ અહીંયા. ચાલો આપણે ઉપર જઈએ હવે. આ પ્રાચીનો જગ અહીંયા આજે એમને જ પડ્યો છે. આ પ્રાચીના મંકી છે નાના નાના. અહીંથી આપણે ઉપર જઈએ તો આ 3D ટાઇલ્સ નખાવી છે. કોતરણી કામવાળી છે આખી ટાઇલ્સ. એની ઉપર વચમાં છે આપણા કાન્હાજી અને રાધાજી. ચાલો ઉપર જશું હવે આપણે અહીંયાથી. તમને મિત્રો ઉપરથી બતાવું કેવું છે. જો આખું કાન્હાજી અને રાધાજી. ત્યારબાદ આપણે જઈએ આપણા રૂમમાં. હજી બધું આમનામ જ પડ્યું છે, કપડાં અને બધું. આ છે આપણો રૂમ. આ છે જાતે કરેલી છે મારા હાથે, મેં ડિઝાઇન કરેલી વોલ છે. મેં કીધું લાવું ને એકવાર ટ્રાય કરું આપણાથી કેવું થાય. તો ટ્રાય કરતો હતો તો આવી રીતે થઈ. તો કોમેન્ટમાં કહેજો મેં મારી ફર્સ્ટ ટાઈમ આ વસ્તુ કરેલી કેવી લાગી તમને લોકોને. આપણું બેડ છે. એક વોશરૂમ ઉપર છે. અહીંયા છે આપણો સ્પ્રે ને આ બધી વસ્તુ સાંઈ બાબા ને બધું અહીંયા છે. આપણું આ પૌધા, નકલી પૌધા. ત્યારબાદ બહાર આવીએ તો અસલી પૌધા. મમ્મીને નર્સરીનો બહુ જ શોખ છે, તો એમને કેટલું બધું આમ જોવો છો ને, જુઓ મિત્રો કેટલી મોટી થઈ ગઈ છે. અહીંયા છેલ્લે પહોંચી ગઈ છે. અહીંયામાં નીચેથી લઈને અહીંયા સુધી પહોંચી ગઈ છે. તો આ છે આપણી નાની એવી ગેલેરી છે. મિત્રો આ છે નાની એવી ગેલેરી આપણી. ત્યાંથી અહીંયા સીધું બહારની વસ્તુ દેખાય બધી. નાની એવી ગેલેરી છે. ત્યારબાદ આપણે જઈએ અંદર. તો અહીંયા આપણે શોકેસ કરાવ્યા છે નાના નાના.
આપણે ઝુમર લીધું છે એક નાનું. તો ચાલો ત્યારબાદ આપણે જઈએ પાપાના રૂમમાં. આ છે પાપાનો રૂમ. મમ્મી અને પાપાનો કબાટ છે આખો. આ એમનો બેડ છે. જો અહીંયા પણ એક નકલી પૌધા રાખ્યું છે. તો ચાલો આપણે અહીંયા પણ એક બાથરૂમ છે. તો આપણે જોઈએ. એક બાથરૂમ અહીંયા છે. ચાલો મિત્રો એક મિનિટ લાઈટ બંધ કરી દઉં બાથરૂમની. હા તો પાપાનો રૂમ. આ પ્રાચીનું ડ્રોઈંગ છે. પ્રાચી ડ્રોઈંગ કરતી હોય. અહીંયા હું નાનો હતો ત્યારનો ફોટો લગાવેલો છે. કેવો છે મિત્રો કોમેન્ટ કરીને કહેજો. ચાલો આપણે જઈએ હવે ઉપર. અહીંથી ઉપર જાય તો સૌ પ્રથમ મમ્મીની નર્સરી આવે છે પાછી. જો મિત્રો નર્સરી છે. અને સૂર્યનારાયણનો ફોટો છે. બધું જ મમ્મીને આવો બધો જ શોખ છે. તોરણ રાખ્યા છે અહીંયા જો નાના નાના. પછી એકમાં ઝુમર રાખ્યું છે. ચકલીના માળા બનાવ્યા છે 3. એમની અંદર અમે વાયર નાખી અને લેમ્પ ચાલુ કર્યા છે. શો માટેનું છે એ. અહીંથી નર્સરી. બીજી નર્સરી આવી અહીંથી. જો આ મમ્મીને આનો બહુ જ શોખ હતો. આ અમે લઈ આવ્યા હતા ત્યારે સાવ નાનું હતું. અત્યારે જો મિત્રો કેટલું મોટું થઈ ગયું, મસ્ત થઈ ગયું. એ પછી અહીંયા છે. એ પછી અહીંયા આપણું વોશિંગ મશીન આવી ગયું, કેમ કે કપડાં ધોવાનું 3rd ફ્લોર ઉપર લઈ લીધું છે. અહીંથી આખી આ નર્સરી છે અમારી. જો મિત્રો અહીંયા નર્સરી છે આખી. આ ઓલું ગમલા બોલે ને તો એ છે. આ ગમલામાં ઉગાડ્યું છે આ. પછી આ પપ્પાએ અને મમ્મીએ બેએ થઈને આ પાણીની બોટલ આવે છે એમાં કાણા પાડી અને આ બનાવેલું છે. જો મિત્રો નાખ્યું ત્યારે નાનું નાનું જ હતું. અત્યારે જો મિત્રો કેટલું મોટું થઈ ગયું. અહીંયા સુધી પહોંચી ગયું છે. જો મિત્રો કેટલું લાંબુ થઈ ગયું છે. તે પછી બીજી નર્સરી જોવો કેટલા બધા છે. આમાં વ્હાઈટ અને ગુલાબી ફૂલ આવી ગયા છે. જો મિત્રો હજી તો બધું નાનું નાનું છે. જો મિત્રો મમ્મીને આનો બહુ જ શોખ હતો. આની પહેલાં એક અમે વાવ્યું હતું, ક્રિસમસનું ટ્રી વાવ્યું હતું, પણ એ ખરાબ થઈ ગયું છે અમારે. જો મિત્રો આ પણ બહુ મસ્ત લાગે છે. અહીંયા પણ પડ્યું છે. જો મિત્રો ત્યારબાદ અહીંયા પડ્યા છે 3-4. જો મિત્રો એક અહીંયા છે. ત્યારબાદ આવી જાય આપણે તો અહીંયા બારે. અહીંથી આપણે આખો વ્યૂ દેખાય બહારનો. ગાડીવાળા ભાઈ જાય છે. અહીંથી આપણે આખો વ્યૂ દેખાય. આપણે હમણાં સામે ફ્લેટ બન્યો છે નવો. ચાલો મિત્રો આપણે જઈએ હવે અંદર. મમ્મી આની અંદર વેલ ઉગાડી છે. આમની પહેલાં 3 વેલ ઉગાડી હતી, પણ 2 વેલ આપણે વરસાદને લીધે બગડી ગયેલી છે. એક વોશરૂમ અહીંયા છે, 3જા માળે પણ રાખ્યું છે. એમાં તો અત્યારે સામાન ભર્યો છે. જો મિત્રો દેખાય છે.
એમાં તો અત્યારે સામાન ભરી રાખી દીધો, કેમ કે હજી તો બધી સાફ સફાઈને સરખું રાખવાનું બધું એવું જ ચાલી રહ્યું છે ઘરમાં. આ વસ્તુ બહુ મસ્ત છે, નાઇટમાં આ વસ્તુ બહુ મસ્ત લાગે છે. ચાલો મિત્રો આપણે જઈએ નીચે પાછા. આપણું નવું પીઓપી હતું, વરસાદના લીધે જો કેટલું બગડી ગયેલું છે. તો હવે આપણે પીઓપી પાછું આ કઢાવી અને નવું પીઓપી કરાવવું પડશે. આમ જો મિત્રો, અહીંયા આટલું બગડી ગયું છે વરસાદને લીધે. એક ધારો સતત 5 દિવસ વરસાદ આવ્યો હતો મિત્રો. જો આ સાઈડે એટલું બગડી ગયું છે આપણું પીઓપી છે. વરસાદના લીધે ભેજ ઉતર્યો, મકાન નવું હતું અને ભેજ ઉતર્યો તો પાણી છે ને પીઓપીમાં આવી ગયું છે. બાકી તો ક્યાંય બગડ્યું નથી. જો મિત્રો, આટલામાં જ બગડી ગયેલું છે, કેમ કે જન્માષ્ટમીમાં એટલો વરસાદ આવ્યો હતો ને કે બહાર નીકળવા જેવું જ નહોતું છે. બાકી તો બગડ્યું નથી ક્યાંય. ચાલો મિત્રો હવે આપણે જઈએ નીચે. ચાલો મિત્રો હવે બતાવું તમને વર્કશોપ. અહીંયા પપ્પા કામ કરી રહ્યા છે. આ છે પપ્પાનું વર્કશોપ છે આખું. અહીંયા બા બેઠા છે. આ હતું આપણું આખું મકાન. તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો, અને પ્લીઝ કહેજો મને કોમેન્ટમાં કેવું લાગ્યું મારું મકાન. અને અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, અને થોડોક સપોર્ટની જરૂરત છે તમારા, તો પ્લીઝ સપોર્ટ કરી દો. બાકી ત્યાં સુધી ધન્યવાદ.